નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. માવઠાને લઈને નવસારી પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન. પહેલા માવઠામાં જે 80% કેરી ખરી પડી હતી, હવે બાકીની કેરીને પણ નુકસાન. નવસારી સહિત સમગ્ર જિલ્લામાં થયેલ માવઠાને કારણે આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આંબા પર આવેલ કેરીઓ પૈકી 50 થી 80% જેટલી કેરીઓ કેરીના માવઠા સાથેના ભારે તોફાની પવનમાં ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ભારે તોફાની પવન સાથે થયેલ માવઠામાં કેરીના પાકને 80% જેટલું નુકસાન થયું હતું. ખેડૂતો હજુ તો આ નુકસાનીના આઘાતમાંથી બહાર પણ આવ્યા ન હતા, ત્યાં હવે ફરી માવઠું થતાં આંબાવાડીઓમાં બાકી રહેલ થોડી ઘણી કેરીઓમાં પણ ભારે નુકસાન થયું છે. કેરીની સિઝન જૂન માસ સુધી ચાલતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે મે મહિનાના અંત સુધીમાં જ આ સિઝન પૂરી થઈ જાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. માવઠાને લઈને માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો થયો છે, સાથે જ કેરીની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે. સામે બજારમાં છૂટક વેચાતી કેરીના ભાવો વધ્યા છે, પરંતુ તેનો ફાયદો ખેડૂતોને થયો નથી. પલટાઈ રહેલ વૈશ્વિક હવામાનને પગલે થતા માવઠાને કારણે ખેડૂતોને થતા આર્થિક નુકસાનને લઈને તેઓ મુસીબતમાં મુકાયા છે. સામાન્ય રીતે નવસારી જિલ્લો બાગાયતી પાકોનું નંદન વન ગણાય છે, પરંતુ ચાલુ વર્ષે કેરીની સિઝન લગભગ સંપૂર્ણ નિષ્ફળ રહી હોય તેવી સ્થિતિ છે. એક તરફ ખેડૂતોને નજીવું વળતર મળી રહ્યું છે, તો બીજી તરફ ગ્રાહકોએ મોંઘીદાટ કેરી ખરીદવી પડી છે. નવસારી મહાનગરપાલિકાએ મિલકત વેરાના બાકીદાર 15 એપાર્ટમેન્ટોને અંતિમ નોટિસ આપી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે સ્વભંડોળ ઊભું કરવા માટે મિલકત વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેમાં શહેરના વોર્ડ નંબર 3માં આવેલ 15 જેટલા એપાર્ટમેન્ટો કોમ્પ્લેક્સ દ્વારા મહાનગરપાલિકામાં કુલ રૂપિયા 7,09,214 જેટલી મસમોટી રકમનો વેરો ભરવાનો બાકી નીકળતો હોય. મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારોને તેમનો વેરો તાત્કાલિક ભરી દેવા, અન્યથા તેમના પાણી અને ડ્રેનેજ જોડાણો કાપી નાખવાની અંતિમ નોટિસ આપી આ બાકી મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા જણાવ્યું છે. શહેરના વોર્ડ નંબર 3માં જે મિલકતોનો મસમોટો વેરો બાકી છે તેમાં ઓમ ચેમ્બર, મહારાજ અગ્રસેન એપાર્ટમેન્ટ 2, જય સોમનાથ કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, ગિરિરાજ એપાર્ટમેન્ટ, સાહિલ કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, વર્ધમાન એપાર્ટમેન્ટ, ચંદનબા એપાર્ટમેન્ટ, કિનારા એપાર્ટમેન્ટ, અક્ષરધામ કોર્પોરેશન ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, દુલી કોમ્પ્લેક્સ, કુડન્ટા પ્લાઝા, સૂર્યા એપાર્ટમેન્ટ તથા પ્રસાદ ચેમ્બર વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ મિલકતોની મોટી રકમ મિલકત વેરા પેટે બાકી નીકળતી હોય મહાનગરપાલિકા દ્વારા તેમની સામે કડક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમલસાડના ધમડાછા ઓવરબ્રિજ પર ટેમ્પો અને ઇકો કારના અકસ્માતમાં ઇકો ચાલક 24 વર્ષના યુવાનનું કરુણ મોત. અમલસાડ ગંડેવી રોડ પર આવેલ ધમડાછા ગામની અંબિકા નદી પર બનેલ ઓવરબ્રિજ પર થયેલા ટાટા ટેમ્પો અને ઇકો કાર સાથેના અકસ્માતમાં કાર ચાલક 24 વર્ષના યુવાનનું કરુણ મોત થતાં બે બહેનના એકનો એક ભાઈએ જીવ ગુમાવ્યો હતો. ગણદેવી પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પંકજભાઈ છોટુભાઈ પટેલ, ધંધો ખેતી કામ, રહે ગામચેરી, આંબાવાડી ફળિયા, તાલુકા ચીખલીના જણાવ્યા પ્રમાણે તેઓના પુત્ર ઉચિતભાઈ પંકજભાઈ પટેલ અમલસાડના અંચેલી રેલવે ફ્લેગ સ્ટેશને કોન્ટ્રાક્ટ બેઝ પર ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતા હતા. 24/5/2025ના રોજ તેઓ બપોર બાદની શિફ્ટમાં નોકરી માટે ઘરની ઇકો કાર નંબર JJ15 CB 4899 લઈને ઘરથી નીકળ્યા હતા. તેઓ જ્યારે ધમડાછા ગામની અંબિકા નદી પર બનેલ ઓવરબ્રિજ પરથી અમલસાડ તરફ પસાર થતા હતા, ત્યારે સામેથી ટાટા કંપનીનો ટેમ્પો 207 નંબર JJ21T3357ના ચાલક આશિષકુમાર મોહનભાઈ પટેલ, રહે તોરણગામ કોઠી ફળિયા એ પૂર ઝડપે તથા ગફલતભરી રીતે હંકારી લાવતા ઇકો કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ઇકો કાર ચાલક ઉચિતભાઈ પંકજભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત સુશીલ પટેલનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. ફરિયાદી પિતા પંકજભાઈને ઘટનાની જાણ થતાં તેઓ ધમડાછા દોડી આવ્યા હતા. મૃતક ઉચિત પટેલને અમલસાડ સ્થિત CHCમાં લઈ જવાયા હતા, જ્યાં તેમના પિતાએ મૃત પુત્રની ઓળખ કરી હતી. મૃતક ઉચિત બે બહેનનો એકનો એક ભાઈ હતો. તેઓ માતા સુરેખાબેન, બહેન શિલ્પા અને નિરાલીને આક્રાંત કરતા છોડી ગયા હતા. વધુ તપાસ ગણદેવીના PSI કરી રહ્યા છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 26.4°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94% તો સાંજે 81% રહ્યું હતું. હવાની ગતિ 1.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી.
અમરસાડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વરસાદી માવઠાથી પરેશાન. કાપેલી ડાંગર ભીજાઈ ગઈ. ઊંભી ડાંગર જમીન પર પડી ગઈ. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જૂન માસના આખરે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાત અને ઋતુચક્રમાં થતા ફેરફારોને કારણે હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે. સવારે પડેલા અણધાર્યા વરસાદને કારણે અમરસાડ વિસ્તારના ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રક્ષાબેન પટેલના સ્વર્ગસ્થ પતિ ઈશ્વરભાઈ પટેલના સ્મરણાર્થે એમની પુણ્યતિથિના અંગે આજરોજ તેમના નિવાસ સ્થાનેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નાતજાતના ભેદભાવ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. આશરે 4000 જેટલી નોટબુકનું વિતરણ વ્યવસ્થામાં ધોરણ 5ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે 4 નોટ, 8 થી 10 સુધીના ધોરણ માટે 8 નોટબુક અને 10 થી ઉપર 11-12 ધોરણ માટે 12 નોટ આપવામાં આવી હતી. આજના નોટબુક વિતરણના કાર્યક્રમમાં અને એમના પરિવારજનો હાજર રહ્યા હતા. હેતલબેન પટેલે પણ વ્યવસ્થા સંભાળી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. નવસારીના દાંડીવાડ ખાતે ગેરકાયદેસર ગેસ સિલિન્ડરો રાખી વેચાણ કરનારા દુકાનદારની અટકાયત. 8 સિલિન્ડર કબજે કરાયા. નવસારીના દાંડીવાડ વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનમાં કોઈપણ કાયદાકીય પરવાનગી વિના કે લાયસન્સ વિના ગેરકાયદેસર ગેસ સિલિન્ડરો રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરતી દુકાન પર રાત્રિ દરમિયાન ટાઉન પોલીસની ટીમે છાપો મારી દુકાનમાં ગેરકાયદે રખાયેલ 8 ગેસ સિલિન્ડરો કબજે લઈ આ ગોરખ ધંધો કરનારા દુકાનદારની અટકાયત કરી હતી. નવસારીના દાંડીવાડ વિસ્તારમાં આવેલ વર્ધમાન કરિયાણા નામની દુકાન ધરાવતા નરેન્દ્રસિંહ રાજપૂતે પોતાની દુકાનમાં કોઈપણ પ્રકારના લાયસન્સ કે ગેસ એજન્સીની લીડરશીપ મેળવ્યા વિના જ પોતાની દુકાનમાં ગેસ સિલિન્ડરો ગેરકાયદેસર રાખી ઊંચી કિંમતે વેચીને તેના કાળા બજાર કરતો હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે ગત મધ્યરાત્રિએ તેની દુકાન પર છાપો મારી દુકાનમાં ગેરકાયદે રખાયેલા કુલ રૂપિયા 24,000ની કિંમતના 8 ગેસ સિલિન્ડરોને કબજે લઈ દુકાનદાર નરેન્દ્રસિંહ રાજપૂતની અટકાયત કરી હતી. આ સાથે જ તેને ગેસ સિલિન્ડરો ગેરકાયદેસર પૂરા પાડનારા ગેસ એજન્સીના પ્રકાશ નામના કર્મચારીને પણ ભાગડું જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એલસીબીએ ગણેશ સિસોદરા ખાતેથી ગેસ સિલિન્ડર સાથે એકની અટકાયત કરી હતી. વાંસદા પોલીસ મથક વિસ્તારમાંથી વેચાણ અર્થે રખાયેલ 1.115 કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ. ગત તારીખ 21મી મેથી આગામી 19મી જૂન સુધી 1 મહિના માટે નશાકારક પદાર્થો ડ્રગ્સના વેચાણ સેવન અટકાવવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત નવસારી જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ કેસો શોધી કાઢવા માટે નવસારી એસઓજી પીઆઈ પીએ આર્ય અને તેમની ટીમ તથા પીઆઈ MM મૌર્ય તથા તેમની ટીમ નાર્કોટિક્સ અંગે ખાનગી બાતમીદારો રોકી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ગત 23મી મેના રોજ આ ટીમના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈને તેમના ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે વાંસદાના ઓમનગર એક ફળિયામાં રહેતો વિપુલ નાગરાજ પાટીલે વાંસદાના મોગરાવાડી ગલી નંબર 1 નજીક ચોરાપ સામે આવેલ સરકારી ટોયલેટમાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે લાવેલ વનસ્પતિજન્ય ગાંજાનો રૂપિયા 11,150ની કિંમતનો કુલ 1.115 કિલોગ્રામ જથ્થો રાખ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળેથી આરોપી વિપુલ પાટીલને રૂપિયા 11,150ની કિંમતનો કુલ 1.115 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી લઈ તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ વાંસદા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ અંગે વધુ તપાસ વાંસદા પોલીસ કરી રહી છે. પોલીસે પકડાયેલ આરોપી વિપુલ પાટીલ પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,150ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ મોપેડ ચોરી તથા મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ પકડાયા. નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ ચોરાયેલ એક મોપેડ, એક ચોરીની મોટરસાઇકલ તથા ચોરીના 4 નંગ મોબાઈલ ફોનની ચોરીનો ગુનો ઉકેલી વિજલપુર પોલીસે ચોરીના વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢ્યા હતા. વિજલપુર પોલીસના પીઆઈ NI રાઠોડ તથા તેમની સર્વેલન્સ ટીમ વિજલપુર પોલીસ મથકના વિસ્તારમાં રહેતા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હતી. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ અમિત કુમાર, પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બદાજી,
પોલીસ કોન્સ્ટેબલ ખેતસી મુરુભાઈ વગેરે મળી જલાલપોર તાલુકાના શનેશ્વરનગર હનુમાન મંદિર પાસે રહેતા મોટરસાયકલ ચોરીના આરોપી 22 વર્ષીય આશીષ ઉર્ફે વિકાસ ઉર્ફે કિંગ રામચંદ્ર સરોજને બારડોલી પોલીસ મથકના વિસ્તારમાંથી ચોરાયેલ અંદાજે રૂપિયા 15,000ની કિંમતની એક મોટરસાયકલ, સિસોદરા ખાતેથી ચોરાયેલ એક મોબાઈલ, અડધી ગામ પાસેથી ચોરાયેલ એક મોબાઈલ ફોન તથા વિજલપોર આંબાવાડી ખાતેથી 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 4 મોબાઈલ ફોન આશીષ ઉર્ફે વિકાસ ઉર્ફે કિંગ રામચંદ્ર સરોજ રહે શનેશ્વરનગર હનુમાન મંદિર પાસે તાલુકો જલાલપોર નવસારીનાને કબજામાંથી બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ નંગ 1 જેની કિંમત રૂપિયા 15,000 તથા સિસોદરા ગામ ખાતેથી મોબાઈલ ફોન 1, અડધી ગામ ખાતેથી મોબાઈલ ફોન 1 તથા વિજલપોર આંબાવાડી ખાતેથી મોબાઈલ ફોન નંગ 2 મળી કુલ રૂપિયા 20,000ના કુલ 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 35,000નો ચોરીનો મુદ્દામાલ કબજે કરવા સાથે ચોરીના કામમાં વપરાયેલ અંદાજે રૂપિયા 20,000ની કિંમતની એક્ટિવા મોપેડને વિજલપોરના શનેશ્વરનગર પાસેથી ચોરીના આરોપી 23 વર્ષીય ગોલુ ચંદ્રભૂષણ પટેલને ઝડપી લઈ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ એસટીના લોકપ્રિય વિભાગીય નિયામક NS પટેલની બદલી. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત પૂર્વે એસટી નિગમમાં 35 ઉચ્ચ અધિકારીની બદલીનો ઓર્ડર થયો હતો, જેમાં વલસાડ એસટીના ખૂબ જ લોકપ્રિય NS પટેલની 2 વર્ષની ફરજકાળમાં ભુજ મોકલવામાં આવતા કર્મચારી વર્તુળમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે. બદલી દોરમાં ફક્ત 2 જ વિભાગીય નિયામકની બદલી કરવામાં આવી છે, જેમાં NS પટેલની ભુજ અને મહેસાણા વિભાગના MD શુક્લાની મધ્યસ્થ યંત્રાલયમાં કરવામાં આવી છે. રાજકોટ વિભાગના સિનિયર DME સુરેન્દ્રસિંહ માત્રોજાની વલસાડ યંત્રાલયમાં નિમણૂક થઈ છે. તેમણે વલસાડ વિભાગીય નિયામકનો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે. નેશનલ હાઈવે નંબર 48ના સુરત ટ્રેક પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર છેડેથી પિકઅપમાં વહન થતો 8.40 લાખનો દારૂ પકડાયો. ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને ડામવા માટે ચીખલી પોલીસના PI કોરાટ અને તેમની સર્વેલન્સ ટીમ ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આ ટીમના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે એક બંધ બોડીના મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર GJ19Y6052માં દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ચીખલી પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48ના સુરત ટ્રેક પર બલવાડા ઓવરબ્રિજના ઉત્તર તરફના છેડે નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની પિકઅપ આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી કુલ નંગ 3,984 બોટલો કુલ રૂપિયા 8.40 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા 5 લાખની કિંમતનો પિકઅપ ટેમ્પો તથા પિકઅપ ચાલક મૂળ ચીખલી ખૂંદનો અને હાલ વાપી રહેતો 36 વર્ષીય શબ્બીર હાજીભાઈ બલોચ પાસેથી મળેલ રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 13.45 લાખનો મુદ્દામાલ કબજે લઈ પિકઅપ ચાલક શબ્બીર બલોચની અટકાયત કરવા સાથે દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો આપી જનાર સેલવાસના અજાણ્યા સપ્લાયર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર પલસાણાના ચંદ્ર નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ મળી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયશંકર પાર્ટી પ્લોટથી પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર અકસ્માત. સૂર્યમ બંગલોઝ પાસે મહારાષ્ટ્ર પાર્સિંગની કાર બેકાબુ બની દિવાલમાં ભટકાઈ. નવસારીના કાલિયાવાડીના આદર્શનગરથી જયશંકર પાર્ટી પ્લોટ થઈ પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તે આવેલ સૂર્યમ બંગલોઝ નજીક મહારાષ્ટ્ર પાર્સિંગની એક કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલ કાર દિવાલ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. શહેરના આદર્શનગરથી જયશંકર પાર્ટી પ્લોટ થઈ પારસી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર સૂર્યમ બંગલોઝ નજીક ગત મધ્યરાત્રે એક મહારાષ્ટ્ર પાર્સિંગની કાર નંબર MH01 EM 8539ના અજાણ્યા વાહન ચાલકે કારના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કાર દિવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
જો કે આ અકસ્માતમાં કાર ચાલકને માત્ર સામાન્ય ઈજા થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બિલીમોરાની ખાનગી શાળા દ્વારા ટ્યુશન ફી બાકી રહેતા જરૂરી કાગળ ન આપતા ડીઈઓને રાવ. બિલીમોરાની એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના સંચાલકોએ વધારાના ટ્યુશન વર્ગો માટે રૂપિયા 10,000 માંગ્યા હતા. રૂપિયા ન આપતા માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ અને અન્ય મહત્વના દસ્તાવેજો શાળા દ્વારા આપ્યા ન હતા, જેથી પરિવારે નાણાં ભર્યા બાદ દસ્તાવેજો આપતા બાળકનો પ્રવેશમાં વિલંબ થતા વાલી દ્વારા નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. નવસારીના બિલીમોરા શહેરમાં આવેલ એક અંગ્રેજી માધ્યમની શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાસ થતા અંગ્રેજી માધ્યમની શાળાના સંચાલકોએ રૂપિયા 10,000 વધારાના ટ્યુશન વર્ગ માટે માંગ્યા હતા, જે વાલીએ તરત ન આપતા શાળા દ્વારા માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ અને અન્ય મહત્વના દસ્તાવેજો આપ્યા ન હતા, જેને લઈને છાત્રએ આગળના અભ્યાસ માટે જે તે કેન્દ્ર મેળવવા માટે મુશ્કેલી થઈ હતી, જેને લઈ વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી આવી શાળાના સંચાલક સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. સ્વર્ગીય શકુંતલાબેન જગદીશભાઈ બોપાલિયાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર ઉમાભવન કડવા પાટીદાર સમાજવાડી જલાલપુર ખાતે યોજાયું હતું અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરી તેઓની માનવતા મહેકાવી હતી. અને આ કાર્યક્રમ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ફોનેક્સ ગ્રુપ મિત્ર મંડળ અને શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનો સહયોગ સાંપડ્યો હતો. નેશનલ હાઈવે 48 પર વેસમા નજીક આવેલા રણોદરા ગામ પાસે અકસ્માત સર્જાયો. વહેલી સવારે હાઈવે પર કાર નંબર MH04EX8082 જઈ રહી હતી, ત્યારે અચાનક એક અન્ય વાહન આવી જતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા માર્ગ પર અકસ્માત સર્જાયો તો કારમાં સવાર ડ્રાઈવર સહિત મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં વેસમા આઉટપોસ્ટની ટીમ ત્યાં पहुंची હતી અને સ્થળ पर तपास हाथ धरवामा આવી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.